ક્યાર ના બજારમાં મોકલાસ. આ ભૂલકના બાબા ક્યાંક ભગા કરીને આવી થારું ક્યાંય. બહુ વાર લાગી આને. અરે તું આ હું કરે મારા ઘરે? ઊભી થા સટક તું મારા ઘરે હું કરે? હમણાં મારી બાયડી આવશે તો તને ફફડાથી બોલાવી દે છે. તને કહું છું હટ બહાર નીકળ. આવું છું. પણ બહાર નીકળ, હમણાં મારી બાયડી આવશે તો નકામું થઈ જાય છે. માર્યા વગર નહીં મૂકે. તને કહું છું બહાર નીકળ. એમ કોણ આવશે? મારી બાયડી આવશે તો તને મારશે. મારા ઘરે હું કરે તું? તમારી બાયડી આવશે? હા મારશે તને. મને મારશે? હા તને. એમ? હા. તો હું કોણ છું? કોણ છો તું? કોણ છું? હું તને પૂછું છું. હવે મારે તમને મારવા પડશે. ભૂલી ગયા? હવે હું તમારી ઘરવાળી છું, ઘરવાળી. મારી બાયડી છો? હવે લખીને દાવ. હવે તારા છે ને કપાળો લખી નાખવાનું કે આ ટીહલાની બાયડી એમ. હવે તમારો તો કોઈ મગજ છે ભૂલકનો. તમારી ઘરવાળી યાદ નથી રહેતી, બીજું હું યાદ રહે તમને? હવે મારે કઈ આંપણું નથી. તું કપાળો લખી નાખ કે હું ટીહલાની બાયડી છું એમ. હવે મારે આ એવો સિક્કો મારવો? હા. હું હા. હું તો ભૂલી જ ગઈ કેતા તમને. ઓલા ઘુઘાભાઈ મરી ગયા ને કાણે જવાનું છે તમારે? ઘુઘાભાઈ મરી ગયા? હા. અરે બેચારા કેવા હારા હતા હે. અમે બે હારે માવો ખાવા જાતા હતા ગલ્લે. ઓહો એનો તો ટૂંકમાં આવી ગયો. મરી ગયા? ઉકલી ગયા. એમ? હા. તો હવે તમને જવાનું છે કાણે? જાવ. મારે કાણે જવાનું છે? હા. કે બાયું હારે તું જીયાય ને પણ એ તમારે જાવું પડે. તમારા દોસ્તાર તો તમારો જાવું પડે. એટલે હા હો અમે બે હતા ભેગા. માવો ભેગો ખાતા હતા. તો પછી હું જાવી હારું લાગે? લે હું જવ જ તારે. યાદ રહેશે ને ઘુઘાભાઈ? બોલો. ઘુઘાભાઈ. હા હવે બોલતા જાવ. હા. ઘુઘાભાઈ મરી ગયા. અને ઉભા રહ્યો. ઘુઘાભાઈ મરી ગયા એની કારણે મારા જાવર હું છે પણ અહીંયા ઉભા. હું નથી વાસડો તે પાછો તાણે મને. મારી વાત સાંભળો. હું કોણ છું? તું લેડીઝ છો? લેડીઝ નહીં, હું તમારી ઘરવાળી છું. બોલો. મારી ઘરવાળી? હા. હા. જાઓ હવે. જાઉં. ઘુઘાભાઈ. હા. આવ માથાભાઈ મરી ગયા એની કારણે મારે જવાનું. માથાભાઈ નું કૂપન માંથી નામ નીકળી ગયું. આવો અહીંયા. હવે શું છે? અહીંયા આવો. આ તો નકરી મોપાટ જ લેવડાવે છે મને. એ માથાભાઈ નહીં, ઘુઘાભાઈ. ઘુઘાભાઈ? હા. એમ? હા. તો હાલો જાવ ને કાલે. હા જાવ. હા. ઘુઘાભાઈ મરી ગયા એની કારણે મારે જવાનું. કૂપન માંથી નામ નીકળી ગયું. હે ભગવાન, આની હારે રહેવું તો માથાનો દુખાવો છે હો. હાલો ઘુઘાભાઈ બિચારા મરી ગયા. ઘુઘાભાઈ મરી ગયા એની કારણે મારે જાવું પડશે. ઓ ટીલાભાઈ, હા. સીધ જાવ છું. હા ટીલાભાઈ ઘર ક્યાં આવ્યું? પોતે ટીલો ભાભો છે. એટલે ક્યાં ને હા ટીલાનું ઘર ક્યાં આવ્યું? ઘણી કાઢે. ટીલો ભાભો મરી ગયો. ટીલા બાપા મરી ગયા? હા. અરે રામ. ટીલા બાપા હાસુ મરી ગયા? ગળાફો ખાઈ ગયો હમણાં. એ રામ ભારે કરી. ટીલા બાપા બચારા કેવા હારા હતા. અમે હારે માવા ખાતા, વાડીએ જાતા. એના જીવને સદગતિ મળે. ટીલા બાપા બચારા મરી ગયા. હા. તો એનું ઘર મને બતાય ને. આખી સીધા જશો ને, હા. ડાબી સાઈડ જજો. હા. આખું ઘર છે. હજુ આ ગામના કોઈ ખબર નહીં હોય. આ ટીલા બાપા મરી ગયા કોઈ ખબર નહીં. લેવો આખા ગામમાં કહેતો આવું અને ટીલા બાપાની કારણે તો જવું પડશે. કારણ કે અમારે હારે બેઠ ઉઠી હતી. રામ. આ કેવો ભાભો છે. ટીલા બાપા બિચારા મરી ગયા. હવે મારા આખા ગામમાં કેવું અને હાલો કાંઈ ટીલાની એટલે પણ મારો ઓલા રગલાના ઘરે જવું પડશે. એને મારે કહેવું પડશે. મારો ભાઈબંધ છે રગલો, એને વાત કરું કે મારે જાવું છે પણ મારો બેટો કૂતરું બેઠું છે અને મારે કઈ રીતે જાવું? ગયો ને બેઠકું ભરી ગયું હોય તો શું કરવું મારે? પણ હામું જ બેઠું છે કૂતરું. કરવું હું મારે? એટલે પણ કોઈ છે નહીં એટલામાં. કરવું હું? આ બાબા કા એમ હું? ડોકે છે કાઢો કોનું કામ છે? એટલે મારા રખલાનું કામ છે પણ કૂતરું હામું બેઠું છે. નહીં ખવડી ગયું હોય તો શું કરવું? પણ ઈ કાઈ નહીં કરે જાવ. એમ? હા તો હું કોઈ એમ કરીને ભલા મને જાને રખલાને કહેવાય ને. પણ હું શું કામ દઉં? મારે બહાર જવું છે, કામ છે. ઓલો ટીલો બાપો મરી ગયો છે
એટલે ક્યાંવા જવાનું મને કૂતરું કરડે જા 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 અરે પણ તું કે મારે બહાર જવાનું બસ આને કિયાય ને તું હું આમ કરે ભલા એક રૂલો ટીલો મરી ગયો હું બધાને કહેવા નીકળ્યો છું મારા આમ જો ખોટું મારા બાપ ને જો ખોટું બોલતો હોય આ તો કિયે જા અંદર તું નહીં જા હું નહીં જાઉં જા 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 આમ હું કરશો ભલા મને આ તે હારું હાલ હા જા હટ ખાઈને મને કહેવા આવજે હા લા હું તું આવું બીજે કહેતો આવું બિચારો ટીલો કેવો હારો હતો મરી ગયો આખા ગામમાં થઈ પીયાવો બહાર આવીને કોઈ કહી ગયું ટીલા બાબા મરી ગયા છે હે હા મારો ભાઈબંધ ટીલો આ એમ કહી ગયું કોક બહાર બહાર તું જા મારો ભાઈબંધ ટીલો મરી ગયો મારો ભાઈબંધ ટીલો કાઢલો ને હાથનો નથી મળ્યો કાલ રાતે યુબે હું થયું કારો છો મારો ભાઈબંધ ટીલો મરી ગયો ટીલો બાપા અત્યારમાં કહી ગયો તારો ભાઈ આવ્યો તો કેવા એને કોઈ કહી ગયું એ બાપા ટીલો બાપા વી ગયા હવે આલા ને આપણે સાવું પડશે અને આ ખાવાનું બધું બનાવી લાગ્યું છે તાર બેન આવવાની સમ્મા હા ઈ આવવાની જ છે હવે મહેમાન ના પડતા મૂકો હાલો ન્યા જાય એને ના પડતી જે ફોન કરી ના નો આવે હવે હા ઈ તો રસ્તામાં કહી દે અરે ટીલો મારો ભાઈ બંટીલો ચંપલ પહેરી મારો ભાઈ બંટીલો આલા મારો ભાઈ બંટીલો કાઈ નો કે તો મને ખબર છે કે આપણે તું છે ને મારા ઘરે આવીને ચા પાણી પીવી પણ ચા પાણી પીવાનું તો કઈ થયું નહીં મારો ભાઈ ટીલો વ્યો ગયો ઉપર હવે ઈ જે જાવા ખાવાનું તો થઈ ગયું હવે તમે હળવા રહ્યો હું હળવા રહ્યો આગલે દી મળ્યો તો મને અને ચા પાણી પાયા તા લારીએ ઊભો તો રહ્યો હું ઉભા રહ્યો આમ ઓલા રૂપલબેન આવે છે પણ ઈ તો ઠીક ઈ કેમ દાંત કાઢતા કાઢતા આવે છે એને કઈ ખબર લાગતી નથી હા હે બિચારાને ખબર પડશે ને તો ઈ જીવતા જીવતા મરી જાય અરે કેટલી નહીં નકર આઘાત લાગી જાય ને તો પૂરું થઈ જાય આમ ગોતી ગોતી લે હરકી હાલ 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 તમે હળવારી જો પાછા એ રખલાભાઈ આ કેમ રોતા રોતા જાવ છો કઈ થયું કેમ રોવે છે આટલું બધું હા હું તમને શું કહું છું અને સાચું કહેવાય એવું નથી સાચું કહીન તો અત્યારે જે ધરતી ઉપર ઊભા છે ને ધરતી ખાઈ જાય હું બે ઘૂસપૂસ કરો કાઈ ને એટલે બધા હરખમાં છે જો કઈ કહી દઈશું અને કમા ડોલવા મળશે આગળ આવતી કાઈ ને ભાભી ગુગા ગુગા મરી ગયા પણ હવે ગુગા કાકા મરી ગયા તો તમને શેનો આટલો બધો આઘાત લાગ્યો એમાં લાગે બરોબર અને એમ નહીં હા. ગુગા કાકા ને તમે ગયા તા ને તમારા ભાઈ હતા હો ભેગા થયા ને તમને ન્યા આ ભેગા જ્યાં ચા પાણી પીધા કેમ કે ઉપર બે ગયેલા પાછા કેમ આવે હું કયો કાઈ ને તમે આમ કઈ બાજુ જાવ છો હું તો બજારમાં જતી હતી વસ્તુ લેવા શાકભાજી ના લેવા. ના બજારમાં પછી રહી જાઓ તમે ઘરે હાલો અમારે તમારું થોડું હા કામ છે હાલો ભાભી કરી અરે ભાઈ તમે પછી ક્યારેક આવીને જમી જાજો તેમાં શાક લેવા હું જાતી ના હતી ના ના જરૂરી કામ છે મારે તમારું તમારે રોટલા ઘરે પૂછી જાય હાલો હા બોલે છે રખલા કાઈ ભાઈ નહીં તમે હાલો હાલો, હાલો હાલો. ઘરે હાલો પૂછી હા હા હાલો 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 ભાભી હાલો આવો આવો ઉભા રહ્યો, હું ખાટલો લઈ આવું હો, અને ચા મૂકી આવું ચા પીવી છે તમારું ઉભા રહ્યો આવું રૂપલબેનને કોણ સમજાવે કે હવે ખાટલે નો બેહવાનું હોય કેમ તમે હવે તો છાના રહ્યો હું આટલું બધું પણ થઈ ગયું છે તમારી માથે કહી દઉં રહી ગયો તો હવે ભાભી મારે તમને એક વાત કેવી હતી હા પણ બોલો ને એમાં મૂંઝા હું આટલા બધા પણ કાનમાં કુંબળા નાખો તોય હમણાં એવી વાત છે બોલો ને તમારા સાથી ઉપર પાણો મૂકીને નો બાધા એટલો અરે ભાઈ બોલો હવે અને તમારા દિલ ઉપર ઈટ મૂકી દેજો બહુ કરી તમે હો એ વાહ. વડલા ભાઈ ને વાહ દેવી તો ટીલો મરી ગયો ખોટું બોલો તમે હવે અરે આ તો મને ખબર હતી તમને જ મારવાના પૂછો આને હા સાચું કરું પણ ઢીલા ભભાવે નથી રહ્યા દુનિયામાં પણ તમે તો હમણાં હારે ચા પાણી પીતા એમ કીધું મને પીધા નથી બધી વાત હતી ઉપર વહી ગયેલા પાછા આવે સાચું બોલો અરે સાચું કહું છું રખલા ભાઈ સાચું બોલો તો કેમ સમજાવવા આવે એ ભગવાન હવે તમે હિંમત રાખો હવે ભાભી જે જીવી ઠાઠડીની તૈયારી કરો હા
રગલા પાડા છે મને માનવામાં નથી આવતું. ગમે એવા ભૂલકડા હતો પણ મને યાદ રાખતા હતા. બાંગલા અલા ભલામણા હું તારા ઘરે આવતો ને તાર ડાયક્યો કૂતરો હતો. હું એમાં કેવા આવ્યો તને? કેવો હારો હતો બિચારો ટીલો. અમે તો મેળામાં જાતા, વાડીએ જાતા અને અડધી અડધી રાત હુરી બે હતા ને વાતો કરતા. બિચારો મરી ગયો. અરે રામ રામ ભારે કરી. તું જ કેવા આવ્યો તો? હું જ કેવા આવ્યો હતો. આવ્યો ક્યાં? હે? ઈ તો હારું કરું ભલામણા તું તારા બૈરાને લઈને આવ્યો, બૈરાને લઈને આવ્યો. એનું બૈરું છે એનું બૈરું. પતો તો મારે છે ને પણ આ તો મારી તો કીર્તિ બગાડી દીધી. કીર્તિ બરબાદ કરી નાખ્યા. પણ ભૂલકડા શું બરબાદ. બધું ધૂળ ખાઈ કે લખેલું છે તારા કપાળમાં કે ટીરાનું બૈરું છો. ક્યાં હતા તમે? એટલે બધા મારે તને શરમ નથી આવતી? હાલી હું નીકળે છો? મને બધા કહે છે મરી ગયા તમે ક્યાં હતા? એટલે તારા બૈરાને ક્યાં મારીમાં? હજી નથી મારી છો. બૈરી છે ને ક્યાં લખ્યું ટીરાનું બૈરું છે એમ? તમારી બારી ક્યાં? હે તમારી બારી ક્યાં? તું છો? તો કોણ છે? ક્યાં માં લખ્યું છે મારી બૈરી છો એમ? એટલે ગામની બાઈ હું સિક્કો મારીને ફરતી હોય ક્યાંની બાઈ છે? મને શીખો મારે તો આજ ખબર પડે ને કે મને હું ખબર પડે. અને તો મારી જિંદગી બરબાદ કરી નાખી છે. કઈ હું મરી નથી ગયો. તું હાવ સુટલા ભાઈ ને છે મને કીધું આને કે મરી ગયા એમ. કે ઈ તો કીધું છે મને હું ખબર આમાં. અલા ભાભી તમે આને પાવતે લ્યો. તો તમને કોણે કીધું? મને મારા હાળાએ કીધું કા. મને લાગે એલો હા ટીલા ભભાઈએ તને કીધું હશે. એટલે ટીલા તું તને મારી નાખેસ. હે અરે હું મારું કહું ટીલો મરી ગયો એમ. ઓલે પછી વાત ઉડાડી છે મને હું ખબર આયા. અને એનું નામ યાદ નથી રહેતું. હાલો આપણે કરી હા ભાભી. હા હારું લગન તમે આની હારે કર્યા. તમે ભાગ્યશાળી છો. હા. હા, તમે બે હવે લડો. આવું કોઈનું સાંભળીને ખોટે ખોટું છે ને કોઈના ઘર બરબાદ કરવા ન આવતા. પણ તમે આને હાસવો. હવે હું આ છો ઓળે હળગાવીને ગયો તો. બદામ ખવડાવો. હવે બદામ હું ગમે એવું ખવડાવવાનો મગજ જ ઈ જાતનો છે. હું કરું આમાં લે. હું કરું? હાલી હું નહીં કરું. શેઠાડી જેવી બોલ કરે ન કરું. પાછા મને શેઠાડી કે છે હે? બકરી ઘોડે હું ન કરું. બે કરે. હવે જાવાય ખસકાવો હા, હું ઉભા હા, થયા. એ તમે બે બાજા રાખો. ભાઈ હવે બોલવામાં ધ્યાન રાખજો. હા તમે કેવામાં ધ્યાન રાખજો. અને આ જવાને પીનું ન મારતા કોકને બજાડતા નહીં. એનું તમે જ મરાવો છો. હા, 3 પાવરના શેડા ભેગા કરો છો ને. હું આમાં ખબર આવો ધજાગરો થાય કે હાલ, હાલ. અને તમે કીધું તમે મરી ગયા છો એમ. હે તમે કીધું કે તમે મરી ગયા છો. એટલે આવા ને આવા મારી વાત ઉડાડી છે. હું મારું ખોદું ખરો હવે આખા ગામમાં વાતું થાય. કે ભલે થાય હું થોડો મરી ગયો છું અને આમાં થોડુંક યાદ રાખો આ કઈ જાતનો મગજ છે તમારો. તો કઈક હારું કરીને ખવડાવાય. હારું તું ખાન મોડું મને ખવડાવે. કેદી મોળું ખવડાવ્યું મેં તમને? ખાઈ તો ડોડા જેવી થઈ જાય. તમે થાવ ને ડોડા જેવા. કઈ ખોરાક દે તો ખાવ ને હું. હવે ખાધું હોય એ કઈ યાદ નથી રહેતું તમને. હવે એ બધી લપ મૂક ચા પાણી હારા પા ને તો મારો બધો ખોરાક જ છે. હા હવે ચા બનાવવા જાઉં છું હવે. 80 વર્ષની થઈ તો ફેશન મુકતી ને લે. હા હવે ઈ નડે. બધું નડે આમાં જોતો 8 દી થાય તો મારા કપડા ધોતી નથી. તમે કપડા બદલાવો તો ધોવ ને. નકરા લટિયા કાઢીને ફરતી ફરે. 8 દી સુધી નાતાય નથી. શીવડી ગંધાઈ જેવી ગયેલા. આંખું લઈને ઊભી રહે. હાલ સાપા હાલ. હવે ક્યાંય બોલતા નહીં આવો. હે? એ હવે ક્યાંય ગામમાં હવે બોલતા નહીં આવો. બોલ કરે પતી ગયું બધું. બોલે તો ખરી જ ને. એ ઘડી બગડી એવું હોય ઘરમાં ઘડી બગડી બધા બાંધતા જ હોય. હા જાવ. હા હારો સા મૂકજે. એ હારી જ બનાવું છું હું તો ચા. મારી બેટી ખાઈ તગડા જેવી થઈ જાય લે.